હેલો ફ્રેન્ડ્સ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ફ્રેન્ડ્સ, શું તમે ક્યારેય આ ડુંગળીનો આ રીતે નાસ્તો બનાવ્યો છે? તો તમે ક્યારેય જો કાચી ડુંગળીનો આ રીતે ક્યાં નાસ્તો ન બનાવ્યો હોય તો એકવાર તમે બનાવીને ટ્રાય કરજો કે નાસ્તો તો એટલો સરસ લાગે છે કે તમે વારંવાર બનાવશો. તો એકવાર જો તમે કાચી ડુંગળીનો આ રીતે નાસ્તો તૈયાર કરી અને બનાવ્યો તો તમે વારંવાર બનાવવાનો કોશિશ કરશો. તો ડુંગળીને સારી રીતે આપણે સાફ કરી લીધી છે, ઉપરથી છોડા કાઢી લીધા છે અને જે જાડો ભાગ આવે છે એ પણ કાઢી લીધો છે. અને ડુંગળીને જોઈ શકો છો કેટલું ગંદુ પાણી નીકળે છે, તો પણ ડુંગળી આપણે 2-3 પાણીએ ધોઈ લીધી છે અને ચોખ્ખું પાણી ભરીને પછી આપણે આ રીતે એનો કટ કરી લેવાનું છે. તો બધા આપણે બંને ભાગમાં આપણે કટ કરી લેવાની છે અને પછી ડુંગળીને એકદમ પાતળી પાતળી એવી આપણે સ્લાઇસમાં કટિંગ કરી લેવાની છે. એટલે જો તમે એકવાર આ રીતે પતલી પતલી સ્લાઇસની જો પાણીની અંદર કટ કરી લીધી અને ડુંગળીને જ્યારે તમારે જો થોડી વાર હોય મસાલા કરતાં તો થોડી વાર લાગે તો ડુંગળીને તમારે પાણીની અંદર જ ઉમેરી દેવી. તો શું છે કે ડુંગળી જ્યારે આપણી બહાર પડી રહેતી હોય છે ને તો કડવી થઈ જતી હોય છે, એટલે આ રીતે ડુંગળીને આપણે પાણીમાં રાખવા દઈએ અને પછી આપણે પાણીને સારી રીતે આપણે એને કોઈ ઝારાવાળો વાટકો હોય ને તો એની અંદરથી તમારે બધું પાણી નિતારી લેવું. તો હવે આપણે આ રીતે એક બીજા બાઉલની અંદર આપણે બધી ડુંગળી કટ કરેલી લઈ લઈશું અને તમે જોઈ શકો છો બધી જ સ્લાઇસ આપણી એકદમ છૂટી છૂટી એવી થઈ ગઈ છે કે તમારે છૂટી કરવાની પણ જરૂર ન પડી. અને તો ચાલો હવે એમાં આપણે મસાલામાં ઉમેરીશું. તો મસાલામાં મેં અહીંયા 2 તીખા મરચાં લઈ લીધા છે. મરચાં તમારે ટેસ્ટ મુજબ ઓછા વધતા તમે કરી શકો છો. જો બાળકો માટે બનાવતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો અને સાથે થોડું તમે લાલ મરચું ઉમેરી શકો છો અથવા તમે મરીનો પાવડર થોડો ઉમેરી શકો છો. તમારા મનપસંદ તમે ટેસ્ટ મુજબ ઓછા વધતા કરી શકો છો. અને આદું અને લસણ આપણે થોડાક ખાંડી લઈશું અને સાથે અહીંયા મેં અડધું કેપ્સિકમ લીધું છે, એને પણ આપણે ઝીણું ઝીણું કટ કરી લેવાનું છે. તો બધું જ આપણે ડુંગળીની અંદર જ બધું આ રીતે સમારી લઈશું. તમારે ધાણા હોય તો તમે ધાણા પણ ઉમેરી. અત્યારે હું ધાણા નથી ઉમેરી રહી. તો આ રીતે હવે આપણે કેપ્સિકમ અંદર અને શાકભાજી તો તમે તમારા મનપસંદ લઈ શકો છો. તો હવે આપણે બધું કટ થઈ ગયું છે ને જો તમે એકવાર આ રીતે કાચી ડુંગળીનો આ નાસ્તો બનાવ્યો અને એની અંદર આપણે ઉમેરીશું. અહીંયા આપણે આદુ લસણ લઈ લીધા છે, ધાણા પાવડર લઈ લીધા છે અને થોડી આપણે સ્લાઇસ આપણે હળદર લઈશું અને અહીંયા મીઠા લીમડાના પાન લીધા છે અને મીઠા લીમડાના પાન સરસ લાગે છે, ખૂબ ટેસ્ટ આવે. તો ચાલો હવે આજે આપણે ઇન્ગ્રેડિયન્ટમાં ઉમેરીશું મેઇન ઇન્ગ્રેડિયન્ટ. તો જો તમે એકવાર આ સૂજી ઉમેરીને આ નાસ્તો જો બનાવ્યો છે તો નાસ્તો તો તમારો ટેસ્ટી તો બનશે, સાથે સાથે તમે વારંવાર બનાવશો. કોઈ પણ તમે ચણાના લોટ વગર કે તમે આ રીતે તમે આનો નાસ્તો તમે કોઈ પણ નાસ્તો તમે બનાવી શકો. તમે તવા ઉપર પણ બનાવી શકો છો, પણ આજે આપણે બનાવીશું એને ફ્રાય કરીને. અને થોડો આપણે બાઇન્ડિંગ માટે આપણે ઘઉંનો લોટ લીધેલો છે, તો અહીંયા થોડો ઘઉંનો લોટ અને આપણે રવો ઉમેરેલો છે. તો આ રીતે આપણે એને સારી રીતે મિક્સ કરી લઈશું. તો સારી રીતે આપણે ડુંગળીની અંદર મિક્સ કરી દીધું છે, જોઈ શકો છો ડુંગળીના પણ એકદમ લચ્છા એવા છે. તો હવે આપણે હાથ સાફ કરી લઈશું અને ત્યાં સુધી આપણે તેલ ગરમ કરવા મૂકીશું. તેલ ગરમ થઈ ગયું છે તો થોડું થોડું લઈને આપણે પોષણ આ રીતે એને આપણે તળી લેવાનું છે. તો એકવાર આ રેસીપી તમે તૈયાર કરશો કાચી ડુંગળીની અંદર રવો નાખીને તો તમે જોતા જ તમે ચક થઈ જશો કે આ નાસ્તો આટલો ટેસ્ટી બન્યો છે, એકદમ કુરકુરો અને ક્રન્ચી અને ખાવામાં તો એટલો ટેસ્ટી. તો તમે કહી નહીં શકો કે આજે આપણે બનાવ્યા છે સૂજી રવાના એકદમ તમે પકોડા પણ કહી શકો છો. તો આ રીતે એકદમ કુરકુરા હું તમને જે બતાવું છું. તો જો તમે પહેલી વાર બનાવશો તો પણ તમને આ રેસીપી તમારી પરફેક્ટ જ બનશે. તો ચાલો હવે આપણે આને લઈ લઈશું વાસણની અંદર. બીજા પણ આપણે આપણે આ રીતે ફ્રાય કરી લેવાના છે. તમે તવા ઉપર પણ તમે બનાવી શકો છો. તો હવે આપણે આ રીતે એકદમ કુરકુરા સૂજી રવા ડુંગળીના પકોડા તૈયાર કરી દીધા છે. તો છે ને એકદમ લચ્છેદાર અને કહી નહીં શકું કે તમે ચણાના લોટ વાપર્યા વગર આ રીતે તમે પકોડા તૈયાર કરી શકો છો. તો તૈયાર છે આપણા સૂજી રવાના કુરકુરા કે તમે રવો કે સૂજી અને કાચી ડુંગળીનો આ નાસ્તો. તો આ